સુરતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ધૂળેટી પર્વમાં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. વૃદ્ધાશ્રમના વડીલો સાથે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી. કુમકુમ તિલક કરી વડીલોને પરિવારની હૂંફ ભરી અને પાડી અને હોળી ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી. સુરતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ધૂળેટી પર્વમાં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. વૃદ્ધાશ્રમના વડીલો સાથે હોળી ધૂળેટીના પર્વની રજૂઆત અને ઉજવણી કરી. કુમકુમ તિલક કરી વડીલોને પરિવારની હૂંફ મારી પાડી હોળી ધૂળેટીના પર્વની શુભકામના પાઠવી. વડીલોનું મીઠાઈથી મોઢું મીઠું કરાવી હોળી પર્વની ઉજવણી અને વડીલોને મીઠાઈ પહોંચી ધૂળેટીની પર્વની ખુશી વ્યક્ત કરી. આજે હોળી ધૂળેટીના આ પર્વમાં મારા સૌ વડીલો સાથે, જે વડીલોએ પોતાના આખા જીવનમાં ચપ્પલો ઘસીને દીકરા દીકરી યુવાનોના ચહેરા ઉપર હસી લાવવાનું કાર્ય કર્યું હોય, જેમનું આખું જીવન આપના સૌની ઉંમરના યુવાનોને માર્ગદર્શન આપ્યું હોય, અને એવા મારા વડીલો જોડે આજે વૃદ્ધાશ્રમમાં હોળીના આ પવિત્ર અવસરે એકબીજાને રંગીને આશીર્વાદ લઈને અને મારા વડીલોના ચહેરા ઉપર આજ રંગબેરંગી આજ ખુશી જોડેનો ચહેરો એમનો આ જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે. તેમના આશીર્વાદ લીધા છે અને આજ વડીલોના આશીર્વાદથી રાજ્યના બધા જ યુવાનોના આખા જીવનમાં હોળીને ધૂળેટીના દિવસે જેટલા રંગ પોતાના શરીર પર હોય છે, એવા જ ખુશીઓના રંગ એમના આખા જીવનમાં એમને અનેક સમસ્યાઓનો બી નિકાલ આવે અને એમના જીવનમાં આ જ પ્રકારના રંગો જોડે એમનું જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ લીધા છે. ખુશીઓના આંસુ છે. હું એમનો દીકરો છું અને દીકરો જ્યારે પોતે તહેવારના દિવસે વડીલોને દાદા દાદીને મળવા આવે તો એ ખુશીના આંસુ તો આવે ને. અને હું આ બધા વડીલોનો દીકરો છું અને વર્ષે અનેક વાર તહેવારોમાં હું એમને અહીંયા મળવા આવતો હોઉં છું અને આ મારા જ વડીલો છે અને આ વડીલોની જવાબદારી એ મારી આપની સૌની છે. આજે તમે જુઓ કે એક ઘરમાં પરિવારની અંદર કેટલા દીકરા દીકરી હોળી ધૂળેટી રમાડવા આવે. આજે તમે અહીંયા જુઓ કેટલાય લોકોએ આ વડીલો જોડે આજે હોળી ધૂળેટી રમી છે. દીકરા દીકરીથી બી વિશેષ હોળી ધૂળેટી આ વડીલો અને વડીલો જોડે આપણા શહેરના સૌ નાગરિકો રમે છે. એનો ઉત્સાહ છે આ અને આ ખુશીના આંસુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.